ત્યારે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાના નામે ફેક એકાઉન્ટ બની હોવાની ચર્ચા જે છે તે થઈ રહી છે। ફેક એકાઉન્ટ બનાવી છેતરપિંડીની કોશિશ કરવામાં આવી છે। ફેક આઈડીને લઈ પોલીસમાં હાલ ફરિયાદ પણ નોંધાઈ છે। છબી ખરડવા માટે કોઈ બદનામ કરવાના ઈરાદેથી કોઈ અજાણ્યા શખ્સે ધારાસભ્યના નામનો ફોટાનો ઉપયોગ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં એ ફેક આઈડી બનાવ્યું હતું। જો કે એક વાત એવી પણ સામે આવી રહી છે કે પોલીસને બે શંકાસ્પદ મોબાઈલ નંબર મળ્યા છે અને બંને મોબાઈલ નંબરના આધારે તપાસ કરી રહ્યા છે। તે દરમિયાન પાકિસ્તાનથી આ એકાઉન્ટ બન્યા હોવાની પણ વાત સામે આવી રહી છે। પાકિસ્તાન કનેક્શન અત્યારે જોવા મળી રહ્યું છે। પાકિસ્તાનથી આ ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોવાની ચર્ચા જે છે તે થઈ રહી છે। સમાચારોમાં આગળ વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા એ છેલ્લા 2 મહિનામાં બીજી વાર ચર્ચામાં આવ્યા છે। પહેલી વાર એમને ધમકી મળી હતી અને હવે ઇન્સ્ટાગ્રામ પર એમનું કોઈએ ફેક આઈડી બનાવી અને છેતરપિંડી આચરવાનો પ્રયાસ કર્યા હોવાનો ગંભીર આરોપ જોવા મળી રહ્યો છે। ત્યારે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાના નામે ફેક એકાઉન્ટ બની હોવાની ચર્ચા જે છે તે થઈ રહી છે। ફેક એકાઉન્ટ બનાવી છેતરપિંડીની કોશિશ કરવામાં આવી છે। સાથે જ વાત કરવામાં આવે તો ધારાસભ્યની ઇમેજ એ ખરાબ કરવા માટે ફેક આઈડી બનાવી હોવાની વાત સામે આવી રહી છે। ફેક આઈડીને લઈ પોલીસમાં હાલ ફરિયાદ પણ નોંધાઈ છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો વનરાજ ફેક્ટરીના એ હર્ષ ગોઠીએ ફરિયાદ નોંધાવી છે। સાથે જ વાત કરવામાં આવે તો ફેક આઈડી કેસમાં પોલીસે હાલ તપાસ જે છે તે હાથ ધરી છે અને સાથે જ વાત કરવામાં આવે તો જૂનાગઢ બી ડિવિઝન પોલીસે તપાસ જે છે તે આ મુદ્દે તેજ કરી છે। આજ મુદ્દે વાત કરવા માટે પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, જે રીતે છેલ્લા 2 મહિનામાં સતત બીજી વાર સંજય કોરડિયા જૂનાગઢના ધારાસભ્ય એ ચર્ચામાં આવ્યા છે। પહેલી વાર એમને કોઈએ ધમકી આપી અને હમણાં એક ફેક એકાઉન્ટ બનાવીને કોઈ એમને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હોવાના આરોપ લાગી રહ્યા છે। બિલકુલ ભાવિક, જૂનાગઢના રાજકારણ અને પોલીસ બેડાની અંદર ફરી એકવાર સનસનાટી એટલા માટે મચી છે કેમ કે ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાની છબી ખરડવા માટે કોઈ બદનામ કરવાના ઈરાદેથી કોઈ અજાણ્યા શખ્સે ધારાસભ્યના નામનો ફોટાનો ઉપયોગ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં એ ફેક આઈડી બનાવ્યું હતું। આથી આ ઘટનાની જાણ થતાની સાથે જ બે અજાણ્યા નંબર પર પોલીસના ધ્યાને આવ્યા હતા, જેની સામે હાલ તપાસ ચાલી રહી છે। ધારાસભ્ય કોરડિયાના સેક્રેટરી હર્ષ લાલજીભાઈ ગોઠી દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે આ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે। જો કે ફરિયાદ નોંધતાની સાથે જ આ આખા અજાણ્યા ઇસમો કે જેમને આ બંને ફેક આઈડી બનાવી છે તેમની સામે તપાસની શરૂઆત કરી છે। જો કે એક વાત એવી પણ સામે આવી રહી છે કે પોલીસને બે શંકાસ્પદ મોબાઈલ નંબર મળ્યા છે અને બંને મોબાઈલ નંબરના આધારે તપાસ કરી રહ્યા છે। તે દરમિયાન પાકિસ્તાનથી આ એકાઉન્ટ બન્યા હોવાની પણ વાત સામે આવી રહી છે। બે શંકાસ્પદ મોબાઈલ નંબર જે મળ્યા છે જેમાં પાકિસ્તાન કનેક્શન અને બે સસ્પેન્ડ નંબરના આધારે તપાસની ધમધમાટ જ્યારે શરૂ કર્યો છે ત્યારે વારંવાર સાયબર ક્રાઇમની ટીમ જ્યારે આ આખી મામલે તપાસની શરૂઆત કરી રહી છે, તપાસ કરી રહી છે, તો એક કનેક્શન એ પાકિસ્તાનનું તપાસમાં સામે આવતા હાલ શંકાના દાયરાની અંદર ભૂમિકાઓ છે। જો કે ધારાસભ્ય સંજય કોરડિયા અગાઉ પણ આવા અજાણ્યા શખ્સોના ગુનાહિત કાવતરાનો ભોગ બની ચૂક્યા છે। ભૂતકાળમાં તેમને સાઉથ આફ્રિકાથી કોલ કરીને તેમના પરિવારને મારી નાખવાની ધમકી પણ આપી હતી। એક કિસ્સો પણ પોલીસ દફતરે પહોંચ્યો હતો જ્યાં તપાસ કરતા 2 શખ્સોની અટકાયત પણ કરવામાં આવી હતી, જેમાં એક મૂળ ચિત્રાવતનો રહેવાસી છે તેને મુંબઈ એરપોર્ટથી પકડી પાડ્યો હતો। અન્ય 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી જ્યાં ફરી એક વખત ધારાસભ્યને બદનામ કરવા માટેની કોશિશ કરવામાં આવી હોવાને લઈ અને તેમાં પણ પાકિસ્તાન કનેક્શન ખુલતા સમગ્ર શહેરની અંદર ચર્ચાનો વિષય બન્યો છે અને પોલીસ હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલા આ ગુનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે। જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ। તો જે રીતે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા કે જે સતત આ બીજા મહિનામાં એ ચર્ચામાં આવ્યા છે, પહેલી વખત એમને ધમકી મળી હતી જાનથી મારી નાખવાના એ કોલ અને મેસેજ પણ એને સામે આવ્યા હતા, તો હવે પાકિસ્તાન કનેક્શન અત્યારે જોવા મળી રહ્યું છે। પાકિસ્તાનથી આ ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોવાની ચર્ચા જે છે તે થઈ રહી છે। ત્યારે હવે એ પોલીસનો તપાસ છે અને પોલીસ તપાસમાં શું નવું બહાર આવે છે એ સમય આવતા જ ખબર પડશે।